મારું નામ નેહલ ગાંધી, હું વડોદરા રહું છું. મેં ઓમ રેકી ફાઉન્ડેશનમાંથી રેકી શીખી છે. તો રેકી શક્તિ શીખતા પહેલાં મને અમુક વિચારો આવતા હતા, જે વિચારોના લીધે મને કોઈ પણ રીતે ફિઝિકલી કંઈ ને કંઈ તકલીફ નાની મોટી થયા કરતી હતી. અને મારી અંદર અમુક નેગેટિવ વિચારો હતા કે મને કંઈક છે, એના લીધે મને આ તકલીફો હીલ નથી થઈ રહી. મતલબ ગમે તેટલી હું દવા લઉં એકાદ બે તો પણ એ મટતી નથી. સાથે સાથે મેં વિજય સરના પછી હું કોન્ટેક્ટમાં આવ્યો, એમને મને થોડું ઘણું ગાઈડ કર્યું. ગાઈડ કર્યા પછી મેં એમની સાથે ફર્સ્ટ ડિગ્રી શીખી. તો ફર્સ્ટ ડિગ્રી શીખ્યા પછી મારો અનુભવ એવો રહ્યો કે મારા જે પણ વિચારો હતા તે ધીમે ધીમે ઓછા થતા ગયા. એની મેં રોજિંદી પ્રેક્ટિસ કરી એટલે મારા જે પણ વિચારો હતા ધીરે ધીરે ઓછા થતા ગયા. સાથે સાથે મેં એમને પછી મારા અનુભવ શેર કર્યા અને એમને પછી થોડુંક આગળનું સમજાવ્યું. તો એ આગળનું સમજ્યા પછી મેં સેકન્ડ ડિગ્રી એમની જોડેથી શીખ્યું. સેકન્ડ ડિગ્રીમાં મારા જે પણ તકલીફ હતી, મારા જે પણ સમસ્યા હતા એ 70-80% જેવી ઓછી થઈ ગઈ. અને મને જે પણ તકલીફો હતી એ ધીમે ધીમે હીલ થતી ગઈ. સાથે સાથે મારી જે પણ મેડિસિન્સ ચાલતી હતી મારા તકલીફના રિલેટેડ એ ઓછી થઈ ગઈ. સાથે સાથે મીનવાઇલ થોડાક જ ટાઈમમાં 4 થી 5 મહિનામાં હું થર્ડ ડિગ્રી શીખ્યો. અને થર્ડ ડિગ્રી શીખ્યા પછી મારી અંદર શું તકલીફ હતી એ હું જાતે જોઈ શકતો હતો. અને મેં જોયા પછી મેં એવું રિયલાઇઝ કર્યું કે મારી અંદર કોઈ જ તકલીફ છે નહીં. જે પણ હતું તે મારા મનના વિચારો હતા. તો મેં મારા મનના વિચારો પર ફોકસ કર્યું. અને સાથે સાથે સરે મને થર્ડ ડિગ્રીમાં મેડિટેશન પર વધારે ફોકસ કરવા. મેડિટેશનમાં ફોકસ કર્યા પછી મેડિટેશન પર વધારે ફોકસ કર્યું. તો મેડિટેશન પર ફોકસ કર્યા પછી મારા જે પણ વિચારો હતા, જે પણ નેગેટિવિટી હતી તે 90-95% દૂર થઈ ગઈ. સાથે સાથે મને જે પણ ફિઝિકલી તકલીફ હતી એ બધી તકલીફ સંપૂર્ણપણે હીલ થઈ ગઈ. મારી બધી જ દવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. એટલે રેકી શક્તિ અને જોડે દવા એનાથી મારા જે પણ ડિઝીઝ હતા એ બધા ડિઝીઝ સંપૂર્ણપણે અદ્ભુત રીતે મટી ગયા. સાથે સાથે હું થર્ડ ડિગ્રીના મારા લાઈવ એક્સપિરિયન્સ કહું તો ચક્ર સેટિંગનું બેલેન્સ કર્યું. અદ્ભુત અનુભવ હતો. સરની જે સેકન્ડ ડિગ્રીમાં ગોલ્ડન બોલ ટેકનોલોજી છે, અદ્ભુત અનુભવ રહ્યો. સાથે સાથે થર્ડ ડિગ્રીમાં જે એક બે લાઈવ એક્ઝામ્પલ જોયા, સરે જે ત્યાં બતાવ્યું, અમુક એક્સરસાઇઝ એવી કરી કે જેના લીધે એવું ખબર પડી કે રેકી શક્તિઓથી આ પણ પોસિબલ છે. અને એ વસ્તુનો મેં અનુભવ કર્યું. અને આજે હું કોઈને પણ મારી સામે જોઉં તો મને એક વસ્તુનો આઈડિયા આવી જાય છે કે આ માણસ મારો ફાયદો કરશે કે નુકસાન કરશે, પછી એ પર્સનલી હોય કે પ્રોફેશનલી હોય. તો ધીરે હું મારા રોજિંદી જીવનમાં રોજે હું પ્રેક્ટિસ કરું છું અને મારા બોડીને હું રોજે હીલ કરી રહ્યો છું. હવે જે પણ નાની મોટી તકલીફ થાય છે પણ એકાદ બે દિવસમાં રેકી શક્તિ અને દવાના માધ્યમથી દૂર થઈ રહી છે. તો હું તમને બધાને એક જ આગ્રહ રાખીશ કે તમારે બધાને જો રેકી શક્તિ જીવનમાં એકવાર શીખવી જોઈએ. અને એ શીખવા માટે માત્ર ને માત્ર વિજય સર જોડે જ ઓમ રેકી ફાઉન્ડેશનમાંથી શીખાય. કેમ કે આજે મને રેકી શક્તિ શીખીએ થર્ડ ડિગ્રી પૂરી થયું, 1 વર્ષ થઈ ગયું છે અને હું 1 વર્ષથી સરના કોન્ટેક્ટમાં છું. મને પર્સનલી કે પ્રોફેશનલી કોઈ પણ તકલીફ આવે હું ક્યારે પણ સરને ફોન કરું છું. સર એમના ટાઈમ પ્રમાણે મારી જોડે વાત કરે છે અને મારી જે પણ સમસ્યા છે એ બધી સમસ્યાનું એકદમ શાંતિથી નિરાકરણ આવે છે. અને બધી જ રીતે સર ગાઈડ કરે છે અને એમનું ગાઈડન્સ સંપૂર્ણપણે મદદ કરી રહ્યું છે. અને તેનાથી મને આજ દિન સુધી એવું નથી લાગ્યું કે સરે કોઈ દિવસ એવું કંઈ કીધું હોય ને એ ના થયું હોય. મતલબ સર બધી જ રીતે બહુ જ સારી રીતે ગાઈડ કરે છે. આજે વરસ થઈ ગયું હું સરના સંપર્કમાં છું. અને સર હજુ પણ કોઈ પણ મને કંઈ તકલીફ થાય ગમે તે રીતે મને એમાં ફેમિલીને તો સર સારી રીતે હેલ્પ કરે છે અને ગાઈડ કરે છે.